આપણે જેને માણી રહ્યા છીએ અત્યારે એવા પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર સદગુરુ, એમના જીવનની અંદર પણ બસ આ જ તૈયારી એક એક સમયે ચાલતી હતી. અને એના પહેલાંનું જીવન કેવું હતું એ આપણે એમની આત્મદ્રષ્ટિ એટલે આંખોથી જોવું એ નહીં, આત્માથી જોવું. તત્સમયની પર્યાયની યોગ્યતાની સાથે જ્ઞાન એકાકાર થઈ જાય, દર્શન એકાકાર થઈ જાય અને ચારિત્ર તે પ્રમાણે રહે, એની નિરંતર ચોકાસી હોય, લક્ષ્ય હોય એના તરફ. ક્યાંય બહાર તો નથી ને, એમ આત્મામાં જ. તો એની વાત અત્યારે આપણે પરમ કૃપાળુ દેવની આત્મદ્રષ્ટિ અને એને અનુસરતો જે વેપાર એ ચારિત્ર દ્રષ્ટિ. માત્ર દ્રષ્ટિ એટલે જોવા પૂરતી નહીં, પ્રત્યેક અવસ્થાઓને સજાગપણે તો રાખવી, થતી ચૂકીઓને જ્ઞાન પણ સમ્યક પ્રકારે નિરંતર નિરખતો હોય એ દશા, અને તે સમયે કોઈ ચારિત્રની ચૂક ન રહી જાય એની તકેદારી. આ થતી શરીર સાથેની બધી ક્રિયાઓને અત્યારે આપણે જે કંઈ બધું જોઈ રહ્યા છીએ આ સંસારની અંદર, પ્રભુ કેટલું અંતર છે. મારે પહોંચવું છે જ્ઞાનીઓની રાહે રાહે, વાહે વાહે. સંસારીઓની સાથે જ્યારે હું પરમ કૃપાળુ દેવના માર્ગમાં આવ્યો ને, ત્યાંથી ભલે ધીરે ધીરે પણ એ જ્ઞાની પુરુષના ચરણે ચરણે મારી પ્રવૃત્તિ તો હોવી જ જોઈએ. પછી જ્યાં સુધી પહોંચાય ત્યાં સુધી. એવું નથી કે અત્યારે જ એમને તમે અત્યારે પકડી શકશો, પણ જીવન જ્યારે એમને સોંપી દીધો અને એને જ્ઞાનીપણે સ્વીકારી લીધા અને એમણે કહેલું અક્ષરે અક્ષર મારા જીવનમાં જો ખરેખર સ્થાન પામ્યું હોય, એમની પ્રત્યેક ક્રિયા, પ્રત્યેક કાર્ય, પ્રત્યેક જ્ઞાનની સિદ્ધિઓ, રિદ્ધિઓ, તો મને એક ગૌરવ બી હોવું જોઈએ. અને એને છોડીને મારું કોઈ બીજું આચરણ હોવું જોઈએ નહીં. સામાન્યપણે પણ નહીં, વિશેષપણે પણ નહીં. વિશેષ એટલે આ હમણાં જે આપણા જે સ્થાન ઉપર જોઈએ તે વિશેષ છે, કેમ કે એમાં આપણા ઉપર જવાબદારી છે, અને એ જવાબદારીના અંશો ત્યાં સુધી છે કે વિશ્વ એમાં સાક્ષી પૂરીને તમારી ક્રિયાને વંદન કરે એવી સ્થિતિનું સર્જન આપણની પાસે સંપત્તિમાં રહેવું જોઈએ. હવે પૂછીએ આપણે કે રહે છે એ સંપત્તિ કે જે જ્ઞાની પુરુષો પાસેથી આપણને પ્રેઝન્ટ રૂપે મળતી રહી છે રોજ, કોઈ એક દિવસ અને એક ક્ષણ પણ એવી જતી નથી કે મને એમની પાસેથી આવતા આ ઉત્તમ પ્રકારના બોધ અને બુદ્ધિ સહિત અને મારા આત્માને નિરંતર તાજગીમાં રાખતા, પ્રફુલ્લિત રાખતા અને સંતોના ચરણનો સ્વીકાર કરતા આવી સ્થિતિનું સર્જન શું થઈ રહ્યું છે? કે માત્ર નામધારી હું કૃપાળુ દેવને માનું છું ભાઈ, એમ ઘરના એ સ્વીકારે નહીં. આ તો સંતોની વાત છે. ઘરના એ ના સ્વીકારે, એ પણ આપણને ઠપકો આપી દે કે હવે ડાયા ન થાવ, અમને ખ્યાલ છે તમારું. હવે જ્યારે ઘરના એમ કે તો મારી વેલ્યુ શું રહી ત્યાં? એમ સમાજને દેખાડો કરવા માટે પણ કોઈક સત્તા
એના માટે કંઈક આપણે જુદી જ રીતે પ્રવર્તતા હોઈએ તો પોતાને પૂછવું કે હું એ માર્ગમાં છું. માર્ગ તૂટી તો નથી ગયો મારાથી? માટે સાવચેત રહેવા જેવું છે. સંતોના બેડીમાં પગ મૂક્યું છે તો બાપુ એ બેડી નિભાવવા જેવી છે. સતમાર્ગ ગ્રહણ કર્યું છે તો સતના પડખાથી કોઈ અનાયાસે ક્યારેક એવો પ્રસંગ આવે અને સંજોગો એટલા બળવત્તર હોય તો મારે છૂટી જવું પડે, છૂટી જાઉં નહીં. આ બે શબ્દોનો અંતર વિચારવા જેવું છે. છૂટી જાઉં એમ નહીં, છૂટી જવું એવા કોઈક સંજોગ આવે તો જુદી વાત છે. જવું પડે મને તો ખેદ સહિત તે ક્રિયામાં રોકાઉં, ખેદ સહિત. અને પ્રભુને સમયે સમયે નિરંતર યાચના કરતો રહું કે પ્રભુ આ પીડા મારાથી સહન થતી નથી, આપ છોડાવો તો છૂટે. ત્યારે દાપણ બી નહીં પોતાની, આપ છોડાવો પ્રભુ તો છૂટે. તો એવા પુરુષને આપણે અત્યારે સતત આજે ત્રીજો દિવસ છે જોઈ રહ્યા છીએ. એમનું જીવન, એમની આત્મદ્રષ્ટિ. હૃદયની એક આંખ હોય છે, એક આંખ ઉપર દેખાય છે તે છે, અને એક હૃદયની આંખ છે જે પ્રત્યેક પળે તમારા કાર્યોની નોંધ કરે છે. તમારા અંતરમાં રહેલી જે વિચિત્રતાઓ તેની એની પાસે નોંધ હોય છે. અને તમારા વર્તનમાં પણ જે કાંઈ થઈ રહ્યું હોય છે એનો દંડ પણ આપવાની એની તૈયારી હોય છે. એટલે આ બધી જ ચીજો આપણા જીવનની અંદર જો વણાઈ જાય નહીં, માત્ર ભક્તિ, માત્ર સ્વાધ્યાય કે માત્ર સત્સંગના કહેવાતા કોઈ શબ્દો, એનું મને જ્ઞાન જો થતું હોય તો જ્ઞાનીઓએ કીધું છે કે ન તો એને જ્ઞાન કીધું, ન દર્શન કીધું, ન ચારિત્ર કીધું, ન તપ કીધું, અને ન તું એ માર્ગના દાવામાં તારું લિસ્ટમાં નામ હોય. બિલકુલ નહીં પ્રભુ. તો આપણે અત્યારે જોઈએ છીએ, પહેલા જોયું એમની સમ્યક દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિના ભેદ જોયા, દેહાત્મ દ્રષ્ટિનું પણ વીચમાં આવી ગયું. એક દ્રષ્ટાંત તમને જરાક સમજાવીએ કે દ્રષ્ટિ તેવી સૃષ્ટિ અને દર્શન તેવું સર્જન. દર્શન તેવું સર્જન એટલે દર્શન સમયે, દર્શન એટલે બહિરંગ પદાર્થની સાથે એકતા કરતા તે સમયના ઉપયોગને આડા અવડા વાળી ચોળી ગમે ત્યાં ફેરવતા રહીએ તો એને અહીંયા કીધી છે સર્જનની દ્રષ્ટિ તમારી શરૂ થઈ જાય છે. આવતા ભવની અંદર તમારી શું સ્થિતિ હશે એનું ચિત્ર રજૂ થતું જાય છે. જો જોઈ શકવાની આપણી જો દ્રષ્ટિ હોય તો જુઓ, પાછા વળવાનો પ્રસંગ થાય તો કરો, અને નહીંતર જાગતા તો જરૂર રહેજો. તો એ દ્રષ્ટિ આપણે જોઈ. હવે આજે આપણને જે જોવું છે, લઘુ વયની અંદર જે પુરુષે લઘુ વયથી અદ્ભુત થયો, પછી શું શબ્દ છે? પછી હા, ગતિ આ ગતિ કા શોધ. બરોબર ને? હવે એની વાત અહીંયા તે કરે છે. પરમ કૃપાળુ દેવને લઘુ વયમાં જ કોઈક સૃષ્ટિની વિશેષ સ્થાપના પોતાના અંતરમાં થઈ ગઈ હોય એવું તો એમના બચપનના વેપારમાં બી દેખાય છે. અને ચારિત્ર એનાથી શુદ્ધ થતું ગયું, એ પણ તે એક પ્રકારનું પ્રતિબિંબ પણ આપણી જો દ્રષ્ટિ હોય તો તે આવી પડે છે. બરોબર? હવે લઘુ વયમાં જ પરમ કૃપાળુ દેવે મોક્ષની વિધિ પ્રકાશી એવી એમની ચારિત્ર દશા પણ રહ્યા કરતી હતી. આપણી નજર ચડે કે ન ચડે, આપણે એમ સમજી શકીએ કે ન સમજી શકીએ, પણ જીવન તો એમનું એવું જ હતું. અને સંતોનું જીવન એવું હોય જ. તો કે છે કે લઘુ વયમાં જ જેને જાતિ સ્મરણ જ્ઞાન ઉપજ્યું હતું, એમને એમ થયું હશે, અભ્યાસ કર્યો હશે જાતિ સ્મરણ જ્ઞાનનો.
જાતિસ્મરણ જ્ઞાનનો અભ્યાસ કર્યો હશે. પ્રભુ અભ્યાસ કર્યો, પણ અભ્યાસની સાથે હૃદય અને જ્ઞાન અને ચારિત્રની પણ કેટલીક રમતો ત્યાં રમાતી હતી. જોઈતું હતું એ જ જોઈતું હતું, તો રમત પણ એ તરફની હતી. અત્યારે આપણે પૂછીએ, આપણે શું રમી રહ્યા છીએ? કોઈ એક એવું જ્ઞાનનું અંશ છે કે જાતિ સ્મૃતિ જ્ઞાન ઉપર આપણે કદી એ જ્ઞાન, એ દર્શન, એ ચારિત્ર સ્થિર થયું હોય અને મને ખૂબ ઊંડાણમાં લઈ ગઈ હોય એ સ્થિતિ જાતિ સ્મૃતિ જ્ઞાન. બહુ લાંબી વાત નથી. ચલો ઠીક છે, પ્રયોગ કદી કર્યો? લઘુ વયથી અદ્ભુત થયો તત્વજ્ઞાનનો બોધ, એ પણ એમ સૂચવે કે ગતિ, આ ગતિ કા શોધ છે? આવી કદી પણ આપણને વિચારણા, ચિંતવન એમના જીવનમાંથી ક્યારેક બોધપાઠ રૂપે પણ જ્ઞાનની સંધિ કરતો, તે સમયનો ઉપયોગ પણ આપણા જીવનમાં છેલ્લો ક્યારે આવ્યો હતો? કઠણ છે ભાઈ. જ્ઞાનીના પગ ધોવા સારા છે, પણ જ્ઞાનીના પગ ધોઈને પીવા અઘરા છે. એ અઘરા છે. અને એની ક્રિયામાં પ્રવેશ કરીને એમણે જે મેળવેલું લઘુ વહેમાં કે પછીથી એની પ્રાપ્તિના અંશો તો દૂર પ્રભુ, પણ એનો મહિમા પણ તારા જીવનમાં જો આવ્યો હોય તો એ અવતાર, તારી તે સમયની એને અનુસરનારી ક્રિયા પ્રભુ ધન્ય છે. લોક તારું અનુમોદન કરશે. લોક કરે કે ન કરે, પણ લોક કરે એટલા માટે કહીએ છીએ કે મારું જીવન બીજાને પણ ઉપયોગી થવું જોઈએ. એ સમજીને પણ હું આ પ્રવૃત્તિઓમાં જોડાઉં. બે કામ થશે ભાઈ. કોકનો ઉદ્ધાર થવામાં હું નિમિત્ત બનીશ તો એ પુણ્ય તત્વ મારી પાસે વિશેષ વધારો થશે. જેમ સાધુ સંતો અત્યારે ગામ ગામ ફરે છે, નથી કોઈ આહારની ચિંતા, નથી કોઈ રહેઠાણની ચિંતા, કેવું મળશે નહીં એની કોઈ ચિંતા, કેમ મળશે કોઈ એની ચિંતા, બીમાર પડશું તો ત્યાં દવાખાનું છે કે નહીં એની ચિંતા, ડોક્ટરો સારા છે કે નહીં એની ચિંતા. વાત તો કરી લઈએ બધું જ સહેજે તો કે એ બધું ઠીક છે. હા ભાઈ, તારા માટે ઠીક છે અને તું એને સામાન્ય ગણે એ વાત બી બરોબર છે, કારણ કે તારી સામાન્યતા હજી વિશેષમાં પ્રવર્શે ત્યારે થશે, તો પ્રવૃત્તિ નથી હજી. તો આપણે જોઈએ લઘુ વયમાં જેને જાતિ સ્મરણ જ્ઞાન ઉપજ્યું હતું, તો અમે પૂછી શકીએ તમને કે જાતિ સ્મરણ જ્ઞાન અત્યારે આપણને કેમ નથી થતું? કાંઈ પ્રયોગ કરીએ, કાંઈ જ્ઞાનીના વચનોનું અનુકરણ કરીએ. અગર એમણે જે કહેલું કરેલું, કદીક તો આંખ મીચીને 10-15 મિનિટ, 25 મિનિટ, અડધો કલાક, 1 કલાક, 2 કલાક, 3 કલાક સમય કદી ગાળ્યો? કેમ નહીં? એમને જો થઈ શકતું હોય તો હું એમનો શિષ્ય છું, મને કેમ નહીં? હું એમને ફોલો કરું છું. પણ સૌથી પહેલા પ્રશ્ન એ છે કે હું ફોલો કરું છું જીવનમાં? પરમ કૃપાળુ દેવ મેં એમને ફોલો કર્યા કદી? આપણી પાસે છે કોઈ એવી વાત કે આ વાત મેં જ્યારે સાંભળી એમની પાસેથી, ત્યારે મારું આ ચિત્ર હતું ને આ ચિત્ર રહ્યું અત્યારે બદલાઈ ગયો એટલો? એવી કોઈ પુરાવો તમારી પાસે? બીજાને કહેવા માટે પણ ખરું, કેમ કે બીજો પણ જીવ તમારી અનુમોદના કરે, એને પણ બીજાના કરેલા ભાવ પ્રત્યે એમ થાય કે નહીં હું પણ કરું. આવું કદી થાય છે જીવનમાં? તો કે છે અહીંયા
કે પરમ કૃપાળુ દેવને નાની વયમાં જાતિ સ્મૃતિ જ્ઞાન જે ઉપજ્યું તે વેદ વિજ્ઞાન સહજ સ્વાભાવિક જ હતું. ભેદ વિજ્ઞાનની સહજ ભૂમિકાથી પ્રગટ થયું. મેં કદી એવો ચિંતવન કર્યું કે હું પહેલા કોણ હતો? ચિંતવન મને નથી જોઈતું એમનું તમારી પાસેથી ઉત્તર, પણ ક્યારે એકાંતમાં તમને સમય મળ્યો ને કદી એમ એની જેને કહેવાય પાઠ તો બાંધી પેન્સિલ લઈ કરીને કે પ્રભુ હું ક્યાંથી આવ્યો છું, પહેલા કોણ હતો, આ પુરુષ મને મળ્યો તો એમાં કંઈક તો રહસ્ય છે, એવો કદી વિચાર સુદ્ધા પણ આવ્યો છે? કૃપાળુ દેવે તો પૂછ્યું જ છે, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે બોલો? આવો કદી વિચાર પણ તમારા જીવનની અંદર પરમ કૃપાળુ દેવના માર્ગમાં આવ્યો હોય તો સૌથી પહેલા અમે તમને નમસ્કાર કરીએ છીએ, એનો અંત લીધો હોય તો. અને જવાબ મળ્યો ન મળ્યો મહત્વનું નિધિ, પ્રયોગમાં જોડાયા તો પણ અમારા માટે તમે પૂજનીય છો, આપ પૂજનીય છો. શ્રી પરમ કૃપાળુ દેવને દેહ અને આત્માનું ભેદ વિજ્ઞાન સહજ સ્વાભાવિક સિદ્ધ જ થઈ ગયું હતું. પછી પ્રયોગમાં જોડાયા ગયા પછી એમની જે ફળશ્રુતિ હતી તે એટલી સુંદર હતી. પોતે લખે છે કે સ્વભાવ સિદ્ધિ જ જાણકાર થઈ ગઈ હતી. બસ હવે આ સ્વભાવ થઈ ગયો. જે સ્વભાવ અનંત પ્રકારના વિકલ્પોને તો એ વિચાર અને એ વિદ્યા એ સમયે હવે બધું આમાં ઢળી ગયું. આવો પ્રયોગ કર્યો હોય તો અમે તમને ઊભા થઈને વંદન કરશું. પ્રયોગ મન વચન કાયાના યોગને પ્રથમ ભૂમિકા ધરવી, એનું નામ છે પ્રયોગ. એની ભૂમિકા તૈયાર કરવા માટે પ્રવેશ કરી દેવો. જેમ આપણે કોઈ વાર ગયા હોઈએ ગળદીમાં તો આપણે વિચારીએ કે ગળદી બહુ છે ને દરવાજો નાનો છે, તો દોડતા દોડતા આગળ જઈને હજી ઓછું હોય પાછળ જોઈએ તો બહુ માણસ છે હજી તો ટ્રાય કરીએ, જરૂર કોશિશ કરીએ કે વહેલા નીકળી જઈએ. એટલે ગળદીમાં પછી અહીંયા ગળદી થતી જ નથી ને, ક્યાં ગળદી છે? તો કે છે અહીંયા ભેદ વિજ્ઞાન સહજ સ્વભાવ સિદ્ધ જ થઈ ગયું હતું કૃપાળુ દેવને નાની વયમાં. કેમ થયું હશે સાહેબ? પૂર્વે કરેલું હશે એટલે થયું એમ. તારા જવાબથી અમે બહુ જ આશ્ચર્યચકિત થઈ ગયા. ભાઈ વાત તારી સાચી, તે શું કર્યું? તે કર્યું શું? આ માર્ગમાં આવ્યા પછી કેટલો સમય તે એકાંતમાં ગાડીને આવી ચિંતવનમાં તે વિતાવ્યો. એટલે સતત લક્ષ દેહથી ભિન્ન હું, બસ એ કૃપાળુ દેવને ચાલતું હતું. સતત લક્ષ્ય દેહથી ભિન્ન હું દેહી આત્મા છું એમ નિરંતરપણે મુખ્યતાથી આત્મા પ્રત્યે. હવે હતો નહીં કે હતો? એ જ હતો. તો કે હું નહીં, હું દેહ નહીં. તો કે છે અહીંયા ભેદ વિજ્ઞાન સહજ સ્વાભાવિક સ્વભાવ સિદ્ધ જ થઈ ગયું હતું. એટલે લઘુ વયથી એમનો સતત લક્ષ્ય દેહથી ભિન્ન હું દેહી આત્મા છું એમ નિરંતરપણે મુખ્યતાથી આત્મા પ્રત્યે જ હતો. તમારી કૃપાળુદેવની અહીંયા ભૂલ થઈ ને? નહીં સાહેબ, ભૂલ ન થઈ. એ ચિંતવન મટે ત્યારે કે જ્યારે એમાં હું પાસ થાઉં ત્યારે. અત્યારે પ્રયોગમાં છું તો અત્યારથી જ દેહ નથી.
વાત સાચી, તારી દેહ નથી, પણ દેહ નથીનો પ્રયોગમાં એક સમય તનું નહીં, 5 સમય નહીં, 10 સમય નહીં, 20 સમય નહીં, તે જોડાયેલો કેટલી વાર રહ્યો તું? એ જ ગોલનમાં. સમજાય છે ને વાત બરોબર? હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું. ભાઈ આત્મા છો તું, તો કેટલો સમય તું જોડાયો, અને એ સમયની તે ક્રિયા જે સમયે કરી તે ક્રિયાથી તું દૂર હતો કે નજીક હતો? કેટલું અંતર હતું ત્યારે? હૃદયને સ્પર્શવા સુધી પહોંચી ગયેલો કે હજી વાત કરે તું હું દેહ નથી, હું દેહ નથી, આત્મા છું? અને બંને ત્યાં જ હજી ઊભા રહ્યા હતા. કોઈએ પંથ કાપ્યો નહોતો. જ્ઞાને, શ્રદ્ધા ગુણે, એટલે કે દર્શને. સમજાય છે વાત? એક લીખે છે કે લઘુવયથી એમનો સતત લક્ષ્ય દેહથી હું ભિન્ન, હું દેહી આત્મા છું, એમ નિરંતરપણે મુખ્યતાથી આત્મા પ્રત્યે હતો. હવે અહીંયા શબ્દ જરી કૃપાળુ દેવે ખુલ્લું કરી દીધું. હતા ક્યાં ત્યારે? આ દેહ મારો નથી ત્યારે દેહમાં નહીં, ત્યારે આત્મામાં જવાની તૈયારી ચાલતી હતી. એ દ્રષ્ટિની અંદર સાધ્ય થાય એના તરફ. સમજાણું હવે? નહીં, હજી નથી સમજાણું. હજી જોઈએ તેવો મોઢા ઉપર મલકાટ નથી આવતો. નહીં સમજાણ. હું દેહ નથી, હું દેહ નથી, હું દેહ નથી. તો ક્યાં છો? એ ક્યાં છો એ આવ્યું? સાહેબ હું દેહ તો નથી. ભલે વાંધો નહીં, સારી વાત છે. હવે છો ક્યાં? તો પછી દેહ નથી, દેહમાં તું નથી, તો ક્યાં છો? એ આવ્યું? હું તો આત્મા છું. એ સાથે ને સાથે હોવું જોઈએ, ભેળું હોવું જોઈએ. તું કદાચ ઉપયોગની વાત કરતો હોય તો ઉપયોગ 2 જગ્યાએ નથી હોતું. તું જ્યારે ના પાડે છે ત્યારે તને નાસ્તીથી બસ જવા દે છે. પછી જે અસ્થિ છે તેનો હુક્કો તો રહે છે. તું ગડગડ કરે તો એનું કરે. સમજાય? એ વાત સિદ્ધ કરે છે. પણ એવું ચાલે છે, હું આત્મા નથી, હું આત્મા નથી, હું આત્મા છું, હું દેહ નથી. આવું બધું કરતી વખતે એવો ભેદ જ્ઞાનની એક ધાર પણ ઉપયોગને જો પકડતી તે સમયે જો ચાલતી હોય ને ફરતી હોય તો તારો પ્રયોગ પણ સાચો. તો કે છે અહીંયા લઘુવયથી એમનો સતત લક્ષ્ય દેહથી ભિન્ન, હું દેહી આત્મા છું. એ છૂટ્યું જ નહોતું. દેહથી ભિન્ન હું આત્મા છું. તો લક્ષ્ય ક્યાં હતો? આત્મા છું એમાં હતો. એમ કરીને ધીરે ધીરે દેહ છૂટતો ગયો. હું દેહ નહીં, હું દેહ નહીં, હું દેહ નહીં. તો તું કાંઈક તો છો ને, તું બોલ ને એની જોડે. તું દેહ નહીં બરોબર છે, પણ તો તું જે છે તો બોલ. એની સાથે તો કંઈ એકતા કર જ્ઞાનની સાથે. તો એમનો સતત લક્ષ્ય દેહથી ભિન્ન, હું દેહી આત્મા છું, એમ નિરંતરપણે મુખ્યતાથી આત્મા પ્રત્યે જ હતો. જ શબ્દ મૂક્યું છે. જ હતો, ત્યાં જ હતા. હું દેહ નહીં તો દેહમાં નહોતા. એમની ધારણા જ્ઞાનની અંદર પણ ત્યારે દેહ તો દેખાતો જ નહોતો, આત્મા ઝલકતો હતો. એ આત્મદ્રષ્ટિ અને એનાથી ઉત્પન્ન થતી ચારિત્ર દ્રષ્ટિ તરફ એમનો સારો એ ઉપયોગ ત્યાં જ ચાલતો હતો. હવે સમજાણું? સમજાણું એ આંગળી ઊંચી કરે. સમજાણું એ આ વાત. બરોબર છે, એકદમ સારી વાત. જો ભાઈ જ્ઞાનીઓને સમજવું જ કઠણ છે, અને સમજ્યા પછી એટલા સહેલા છે કે વિશ્વમાં એનાથી કોઈ સહેલો નથી. એટલા સહેલા બને. તો કે છે કે નિરંતરપણે હું આત્મા છું, એમ મુખ્યતાથી આત્મા પ્રત્યે જ હતો. અમે પૂછીએ તમને, સરસ મજાના બંગલામાં ગયા છો, મિત્રએ હમણાં 50 લાખનું તો ફર્નિચર બનાવ્યું, અને 8-10 કરોડ નહીં, 20-50 કરોડમાં એને લીધું વાલકેશ્વર ઉપર બંગલો. તમે રૂમમાં ગયા, જોવા લઈ ગયો તમને. અમે આપને પૂછી શકીએ તમે ત્યારે ક્યાં હતા? એક દ્રષ્ટાંતથી આપણને ખ્યાલ આવે તમે ક્યાં હતા ત્યારે. બે જગ્યાએ હો. એક તો સાલે આપણું આમાં કાંઈ નથી, આપણે સાલા જિંદગી એમને એમ ગઈ.
હાલો આપણાથી આ બન્યું જ નહીં ને મારા ઘરવાળા બાજુમાં ઊભા હોય તો કે નેર્યા હા હિંક ધંધા થઈએ હા મરે સાલ શું છે પરેશ હે પણ હું એમ નહોતું વિચારતો ત્યારે કે આ બધું જ છોડીને મારે જવાનું છે, હું એમાં કેમ હોઈ શકું? આ તો પૂતગલ છે, પૂતગલની સાથે મારે શું સંબંધ? હું તો પ્રભુ આત્મા છું. આ બધું જે દેખાય છે એ તો ક્ષણિક મરવાનું, રાખ થવાની એની. એમ મારા દેહની પણ રાખ થવાની, હું દેહમાં પણ નથી. હું તો ત્યારે એ વિચાર આવે છે કે એના બધા જોવાતા બધા દ્રશ્યો ઉપર આપણે વયા જઈએ છીએ. એમ શ્રીમદ ઉપર એ કીધું, સમજાણો? હવે આગળ એમની લઘુવયની કૃતિઓ પુષ્પમાળા. સાહેબ માને તો એ બહુ ફાવે બી નહીં, એના કરતાં હું તો સીધી તત્વની એમની વાતો એ લઉં. પુષ્પમાળા આપણે જરૂર નહીં ને, તો નાના છોકરાઓ માટે છે. ઘણા બધી કેમ મને કે નાના છોકરાઓ માટે? હા મેં કીધું છે એમના માટે જ છે. તમે મોટા થઈ ગયા હો તો નથી, બાકી છે છોકરાઓ માટે. એટલે અહીંયા ઉપર જે વાત આવી કે આત્માનું ભેદ વિજ્ઞાન સહજ, હવે એ પણ આવી રીતે જુદા પાડીને કરાય, એ પણ આપણને અહીંયા એ બતાવી દે છે કે આત્મદ્રષ્ટિ કેવી રીતે કહેવાય. દેહ હોય, દેહમાં રહી કરીને અત્યારે આ ઇન્દ્રિયોના વિષય દેહની સાથે એકતામાં છે, છતાં પણ તેનાથી જુદા જઈને આ પણ મારું નથી એ ગણવાની જરૂર નથી, પણ એનાથી જુદા જઈને હું તો પ્રભુ આત્મા જ છું. આટલું ભેદ ભીતર છૂટું પડી ગયું હોવું જોઈએ કે જ્યારે મેં નિર્ણય કર્યો કે હું પરમ કૃપાળુ દેવના માર્ગમાં અત્યારે પ્રવેશ કરવા જઈ રહ્યો છું. તો કે છે એમની લઘુવયની કૃતિઓ પુષ્પમાળા આદિ પ્રત્યે દ્રષ્ટિપાત કરીએ. સાહેબ દ્રષ્ટિપાતની વાતો તો અમે સહેલી કરીએ તો કદાચ નજર પડી ગઈ હશે, પણ મારા માટે તો તે અભ્યાસ ન હોય ને, હાથ નોંધ અભ્યંતર પરિણામ. મારા માટે તો એ હોય ને સાહેબ. હા એ હોય ખરું, પણ આમાં તું પાસ થઈ કરીને ઉપલા ક્લાસમાં આવ્યો હોય તો, નહીંતર નહીં. તો લઘુવયથી એમનો સતત લક્ષ્ય દેહથી ભિન્ન હું દેહી આત્મા છું, એમ નિરંતરપણે મુખ્યતાથી આત્મા પ્રત્યે હતો. બસ આવી ગઈ લીટી. ક્યાં હતા? આવું ગણતા વખતે પણ પોતામાં હતા, આત્મામાં હતા. આત્માથી જુદા થવાની વાત નહોતી, આત્મામાં તો રહેવાની વાત હોય. જ્યાંથી જુદા જવાનું છે ને તેની વચ્ચે જે ધાર હતી ને એને બહુ જ તૈયાર કરતા હતા, ત્યાં જ હતા. સમજાણું હવે? નહીં, હજી એ નહીં સમજાણું. જ્ઞાનીઓનું ભેદ વિજ્ઞાન એ સમજવું મુશ્કેલ છે. લોકોને લાગે કે એ તો ભેદ જ્ઞાનમાં અત્યારે ચાલે છે, પણ ભેદ જ્ઞાનમાં નથી, ભેદ જ્ઞાનની ધારામાં. એ જે ભેદ જ્ઞાન છે તેનાથી છૂટા થઈને પોતાનું ઘર છે તે તરફ જવું છે. કેટલી વાર ઉભા રહો, ગમે તેટલું સુંદર ઘર હોય, તમે તો પછી ક્યારેક તો કહો ને યાર મારે જવું છે, હવે ઓફિસનો ટાઈમ થાય છે. તમને ખબર છે કે મારી રોટી અહીંયા નથી, મારે ઘર અહીંયા નથી, અહીંયા નહીં આવવા દે, મારા ઘરે જવું પડશે. ક્યાં ગયા હતા આટલી વાર થઈ? તો કે હું લઈ ગયો ને મિત્ર ત્યાં જરા બંગલો જોવા. આપણે શું ટાઈમ જોતા નથી કેટલા વાગી ગયા? ડ્રાઈવર તૈયાર થઈ બિચારો જમી ગઈને 9 વાગે આવી ગયો છે, તમારી રાહ જોઈએ. ક્યાં હતા? હવે કયો? વેદ જ્ઞાનની પણ ચાવીઓ જ્ઞાનીઓ બતાવે. ભાઈ આ જળ તે જળ છે ને ચેતન ચેતન છે, એ એટલી બે વાત કરવાથી કાંઈ એનું વેદ જ્ઞાન ચાલુ થઈ જતું નથી. એ વાત આવે છે. એમની લઘુવયની કૃતિઓ પુષ્પમાળા પ્રત્યે દ્રષ્ટિપાત કરીએ ત્યારે અપૂર્વ દર્શન પ્રભાવક મોક્ષમાળા
ભાવના બોધ આદિ પ્રત્યે દ્રષ્ટિપાત કરીએ ત્યારે, વચન સપ્તસતી વચનામૃત પ્રત્યે પણ જ્યારે દ્રષ્ટિપાત કરીએ ત્યારે, એમના પરમ ઉત્તમ વિવેચન આદિ પ્રત્યે દ્રષ્ટિપાત કરીએ ત્યારે, એમના આત્માના હૃદયમાં પ્રતિબિંબ રૂપ પરમ અદ્ભુત પત્ર સાહિત્ય પ્રત્યે દ્રષ્ટિપાત કરીએ ત્યારે. હવે આમાંથી કેટલા ઉપર આપણે દ્રષ્ટિ કરીને ત્યાંથી વિચારણાની ધારને પતલી કરી કે જેટલી છે તેટલી હજી જાડી જ છે, પતલી થઈ તો દ્રષ્ટિપાત કરીએ કે આ અવનીના અમૃત સમી આત્મ ઉપનિષદ રૂપ આત્માની મહાગીતા આત્મસિદ્ધિ પ્રત્યે દ્રષ્ટિપાત કરીએ તો એમની આ અનન્ય આત્મદ્રષ્ટિ એકદમ ઉદીને આંખે વળગે છે. પ્રયોગ પણ કરવું તો અહીંયા પ્રયોગ બતાવ્યો છે. એ લઘુવયમાં જે પત્ર પણ લખ્યા છે અને જ્યાં કવિતાઓ પણ લખી છે એમાં બધું આપ્યું છે કે તારે તૈયારી કેવી રીતે કરવી, એ પ્રયોગમાં પ્રવેશ કેવી રીતે કરવો. હું તો આત્મા છું, જળ શરીર નથી, તો ક્યાંથી કરશો બોલો? હવે આ વાત તો થઈ. હું તો આત્મા છું, જળ શરીર નથી, તમે ક્યાંથી પ્રયોગ શરૂ કરશો? એ મંત્રનો જાપ કરવા વખતે તમારી દ્રષ્ટિ અને તમારો ઉપયોગ ક્યાં હોય? હું દેહ નથી એમાં કે હું આત્મા છું એમાં હોવો જોઈએ. એ વાતની અહીંયા ખુલાસો કરે છે. હું દેહ નથી, ભાઈ નથી એને બહુ ગણવાની જરૂર નથી. તું જે છો તેને કેટલી વાર, એમાં કેટલો પ્રવેશ, એની સાથે જ્ઞાનની એકતા કેટલી, ઉપયોગની રમત એની સાથે ચાલતી હતી કે ઉપયોગની રમત બહાર ચાલતી હતી જ્યાં મારું શરીર હતું અને બીજા બધા કારણો પણ ત્યાં ઉત્પન્ન થતા હતા. મન ઉપર બુદ્ધિ ઉપર. એનું કારણ એક જ છે ભાઈ, તને જે પ્રિય હોય એ તારા જ્ઞાનમાં આવે. લાખ વાતની વાત. તને શરીર પ્રિય છે તો શરીર જ આવશે, આત્મા પ્રિય હશે તો આત્મા આવશે. તો જે પ્રિય છે એ આવશે. નક્કી થઈ ગયું કે તારો મંત્રનો જાપ નથી કહેતા ઘણી વખત નવલખી નમો હરિયંતાનંદની માળાઓ એક પણ કાર્યશીલ નથી થતી. એનું કારણ આ મોટી ભૂલ છે. ઉપયોગ ક્યાં હોવો જોઈએ તે સમયનો જ્ઞાનનો એ ખબર જ નથી. એ દ્રષ્ટિમાં કદી લીધું જ નથી, સમજવાની કદી જ્ઞાનીઓ પાસે કોશિશ જ નથી કરી. તો કે છે હવે એમની લઘુવયની કૃતિઓ દ્રષ્ટિપાત કરીએ તો અપૂર્વ દર્શન પ્રભાવક મોક્ષમાળા આગળ ચાલે છે. મોક્ષમાળા ભાવના બોધ આદિ પ્રત્યે દ્રષ્ટિપાત કરીએ, વચન સપ્તસતી વચનામૃત આદિ પ્રત્યે દ્રષ્ટિપાત કરીએ. સાહેબ આ તો મને ખાસ વાંચવામાં બહુ નથી, હું તો વચનામૃત વાંચું, એમના પત્રો લખાયેલા એમાં જરા મને રસ આવે. ભાઈ અહીંયાથી શરૂઆત થશે તારી કે એમના પરમોત્તમ વિવેચન આદિ પ્રત્યે દ્રષ્ટિપાત કરીએ. આગળ ચાલે છે. એમના આત્માના હૃદયમાં પ્રતિબિંબ રૂપ પરમ અદ્ભુત પત્ર સાહિત્ય પ્રત્યે દ્રષ્ટિપાત કરીએ. જ્યાંથી છૂટવું છે એની વાત વિશેષ અંતરમાં ઠલવીએ કે હું જ્યાં છું અત્યારે ત્યાં કદી પહોંચવા માટે કોશિશ જ નથી કરી. હું આત્મા છું પ્રભુ. તો એના તરફ કરી દ્રષ્ટિપાત કરીને એનો મહિમા આ જીવે કર્યો ન હોય તો આ બધી જ ચીજો માળાઓમાં પણ ખોટી ચાલે. સજાત્મ સ્વરૂપ પરમગુરુ બોલતો જાઉં, છેવટે બધી જગ્યાએથી છૂટું તો છેલ્લે કૃપાળુદેવ આવીને ઊભા રહે છે. નાની કહે છે કે એ પણ જ્યાં સુધી છે એ રાખ ત્યાં સુધી કે તારી તૈયારી પૂર્ણ ન થાય ત્યાં સુધી. પણ જેવી તૈયારી થઈ, દેહ ગયો નેહથી, આવી છે ને પેલા વાત, ગયો નેહથી દેહ, તરત જ પલટી માર. હું આત્મા છું પ્રભુ. ગોલન એ કરવાનું છે, એને દ્રઢ કરવાનું છે. બોલો તો નથી. અસ્થિને વિશેષ પકડવું છે કે નાસ્તિને પકડવું છે? આપણી દ્રષ્ટિ જ ચૂકી જવાય છે. સાથે જ્ઞાનીઓના બોલનું જે સારાંશ છે એ પણ મારાથી નથી પકડી શકતા આપણે.
તો કે છે કે દ્રષ્ટિપાત કરીએ કે આ અવનીના અમૃત સમી આત્મ ઉપનિષદ રૂપ આત્માની મહાગીતા આત્મસિદ્ધિ પ્રત્યે દ્રષ્ટિપાત કરીએ. જોજો તમે ત્યાંથી બી કરજો તો વાત તો એક જ આવશે. ભેદ જ્ઞાન સિવાય જ્ઞાનીઓએ કદી બીજી વાત કરતા નથી. જુદી હોય, બધાની પદ્ધતિ એક ન હોય, દરેકને કહેવાની રીત જુદી છે. હું છૂટ્યો જ નથી હજી દેહમાં, હું દેહ નથી, આત્મા છું. તો સાલું દેહ નથી છૂટ્યો કેમ? તો કે હાલો ઉપયોગ આખો દિવસ એમાં, પ્રવૃત્તિ એની, આખો દિવસ એમાં જ પ્રેમવું ને એની જ પ્રવૃત્તિ કરવી, ખાવું પીવું સૂવું જમવું આ બધું એમાં, તો એ ભૂલાય કેમ? મહિમા આવે આત્માનો તો ભૂલાય, અને મહિમા ત્યારે આવે કે એને ઘૂંટ્યું હોય તો, અને એને ઘૂંટ્યું હોય સાથે જ્ઞાની ધર્માત્માને સાથે રાખ્યા હોય તો. બે વાત છે. એ પણ જો સાથે ન હોય અને એકલો આત્મા છું એનાથી પણ કાર્ય સિદ્ધિ થતી નથી એમ કે છે. ખરેખર પરમ કૃપાળુ દેવના ગ્રંથ અતથી ઇતિ સુધી આત્માની જ મહાગીતા છે. બોલો આ દ્રષ્ટિપાત શું ભરતભાઈ જોયું? આખા વચનામૃતની અંદર એક જ દ્રષ્ટિને સાધ્ય કરવાની કલા આ પુરુષ પાસે હતી. આપણે છાંટી ન શકીએ જુદી વાત છે, પણ હતી તો એમની પાસે ને. અત્યારે પણ તમે જો કોઈ વચન વાંચો એમાં એ વચનની અંદર તમે ભેદ જ્ઞાનની ધારને જોઈ શકશો. જો તમારી દ્રષ્ટિ એ રીતે જો પડી હોય તો બિલકુલ ક્યારે પણ વાત કરે ત્યારે એમની નજર તો ત્યાં જ હોય. આત્માની વાત કરીને દેહ સંબંધીના ઉપયોગમાં જોડે છે. દેહની વાત કરીને આ નથી ને આ છે એ ઉપયોગમાં લાવતા જ નથી જ્ઞાનીઓ. આપણી રીત જ ખોટી થઈ ગઈ છે, એટલે મહિમા દેહનો રહી જાય છે. ચાલો, તો એ ગ્રંથ અતથી ઇતિ વાંચો, તમને આત્માની જ મહાગીતા લાગશે. ગીતા છે, મહાગીતા. બધી જગ્યાએ જ્યાં સુધી તમે વાંચશો ત્યાંથી કોઈ પણ પત્ર લ્યો. પ્રસંગે અત્યારે નથી લેતા, પછી તમને ક્યારેક લઈશું આપણે, કે એમાં પણ તમે જોશો તો વાત તો એક જ નીકળશે, અને વાત સાચી પણ છે. બીજાના ઘરે જઈએ ને કોઈ બૈરાઓ દાગીના બતાડે, હમણાં કરાવ્યા તો બહેનોને પૂછીએ તે સમયે તમારી પાસે તિજોરીમાં રહેલા કે સેફમાં રહેલા એ યાદ આવે છે કે આમાંથી કોઈ ઉપાડવાની વાત યાદ આવે છે? બોલો, તમારું પ્રમાણિકપણું શું કહે છે? નહીં કયો, તમે કહેવું પડશે. તમને તમારું પ્રમાણિકપણું શું કહે છે તે વખતે? બહેનો બધું બતાડ્યું એને. હમણાં નવા જ બનાવી આવી હતી 2 મહિના પહેલા. તમારી પ્રિય બહેનપણી છે, અને તમે ત્યારે તે સમયે તમારી શેપમાં રહેલા એની સાથે જો તમે મેળવો અને પછી એકાદની ક્યાંક ઝાપટી મારવા માટે તમે જ્યારે થોડીક પણ ચાલ કરો, એ શું યોગ્ય છે કે અયોગ્ય છે? એમ જડ ચેતન તમને ચેતવે છે કે આ જડ છે એ તારું નથી, અને હું હવે જ લાગી પડ્યો તો કે આ જડ મારું નથી, જડ ચેતન આવશે કે હશે ક્યાં? હું દેહાદિ શરીર નથી, જશે ક્યાં? આત્મા ક્યાં ગયો ભાઈ? અને આ બોલે છે ને અત્યારે, તો એક અપેક્ષા એ તો આત્મા ન હોય તો તે બોલી શકતો, પણ કેમ ભૂલી જાઓ છો ભાઈ? કે છે તો કે છે ગ્રંથ અતથી આત્માની મહાગીતા છે. સાહેબ આમાં શ્લોક તો મૂક્યા નથી સાહેબ. અનથ ઉશિષણ નિશિષણ ખાસીણ શિણ આમાં તો કઈ મૂક્યું નથી. તો તમને કેમ ખબર પડે કે આ આત્માની વાત છે? એટલે અમે તો એને પહેલા પાકું કરીએ. નમો થોડું અરિયંતાણ ભગવંતાણા માયગ્રાણ બધું પાકું કરીએ ને એને પછી,
એના ગુણ પછી, પણ પહેલા તું આ છો કે નહીં, કે કંઈક બીજું છો? બસ આટલું જ ખાલી ભેદ જ્ઞાન દ્વારા તારે લાકડી પકડવાની છે. ચાલો, તો કે છે 20-21 વર્ષ સુધીની 3-4 કૃતિઓમાંથી કેટલાક ઉદાહરણ લઈશું. હવે લે છે ઉદાહરણ. તે પરથી ફલિત થતી કૃપાળુદેવની આત્મદ્રષ્ટિ અને ચારિત્ર દ્રષ્ટિનું વિશેષ હવે અહીંયા વિહંગલોકન કરીશું. હવે કે છે, હવે અહીંયા આપણે આવ્યા મૂળ પત્ર ઉપર. હવે જે પત્ર ચાલે છે એના ઉપર આપણે આવ્યા. 16 વર્ષની વયે મોક્ષમાળા અને બાલાવબોધના મુખસ્પષ્ટ ઉપર ટાઇટલ પેજમાં મૂકેલું છે. કોણે જોયેલું છે? શું લખેલું છે? કોઈને લક્ષ છે? બાલાવબોધ અને મોક્ષમાળા એના ટાઇટલ પેજ ઉપર પરમ કૃપાળુ દેવે નિર્ગ્રંથ પ્રવચન એ જીનાગમનું પરમ રહસ્યભૂત સૂત્ર એકદમ આપણું ધ્યાન ખેંચે એવું છે. કદી ધ્યાન ગયું છે? બોલો. હે ના, એ તો શબ્દો છે. તો એ શાસ્ત્રનું નામ કહેતા પહેલા એની ભૂમિકા બાંધી ત્યારે લખાયું છે. તો એના ઉપર નામ છે ટાઇટલ પેજ ઉપર, આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યો. એ બાલાવબોધ ઉપર 2 બુક્સ ઉપર આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યો. એટલે આ ખોલે એનાથી પહેલા ખ્યાલ રાખ, આમાંથી જો ખરેખર માલ જ કાઢવા જેવો છે. અને એક વાત બીજી કહીએ, તમે કોઈના ઘરે જમવા માટે જાઓ છો તો સૂકું પસંદ કરો છો કે ગીલું પસંદ કરો છો? રોટલી આવે એ ગમે કે પછી બાજુના થાળમાં પછી ઓલી એકદમ ઘીથી લચબચ થતી લાપસી આવે? કયું ગમે આપને? બોલો ને, મને નથી ખબર. પ્રભુ બહુ નાની વાત છે, સહજ છે. ભરતભાઈ, આમાં કઈ લાંબી પિંજણ નથી, નાની વાત. છતાં શ્રીમદ રાજચંદ્ર એટલે પરમ કૃપાળુ દેવે આ પુસ્તકો લખતા પણ દ્રષ્ટિ ક્યાં હતી એમની? આત્મા પ્રત્યે હતી. એટલે લખ્યું કે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યો. આ 2 પુસ્તકો ઉપર છે. જોજો હજી ત્યાં એમ નથી કહ્યું કે જે જળ છે તેની વાત કરીને નામ પણ એમણે એનું આપ્યું છે, એમ નથી કર્યું. તો નિર્ગ્રંથ પ્રવચન જીનાગમનું પરમ રહસ્યભૂત સૂત્ર એકદમ આપણું ધ્યાન ખેંચે છે. આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું. એટલે ઘણા તો શ્રીમદના પુસ્તક જી મારા હાથમાં લે ને તો રોગો આત્મા આત્મા પીવો. હાણે એને મેં કેતન હેર્યું હશે, એ આ કેર છે એ ખબર ના. તમને ખબર છે? તો કે હા સાહેબ, અમને ખબર છે. કારણ કે એમણે પહેલું જ લખ્યું, આત્મા જાણ્યું તેણે સર્વ જાણ્યું. એટલે અમને ખ્યાલ છે, અમે એના જાણવામાં જ સૌથી પહેલા રોકાયેલા છીએ અત્યારે પણ. તો કે છે જીનાગમનું પરમ રહસ્યભૂત સૂત્ર એકદમ આપણું ધ્યાન ખેંચે છે. કદી વિચાર આવ્યો હોય કે આ શું, તો એ પુરુષ ધન્ય છે. એને આત્મદર્શન થવામાં ઉત્તમ નિમિત્ત આ શાસ્ત્રો બનશે. આપણે શાસ્ત્ર પણ જોઈએ ને ત્યારે પણ આ દ્રષ્ટિ હોવી જોઈએ, એમ કહેવાનો અહીં આશય છે. તો આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું એ બાલાવબોધ ઉપર અને મુખસ્પષ્ટ ઉપર ટાઇટલ પેજ ઉપર આ લખ્યું છે. અને પછી નિર્ગ્રંથ પ્રવચન એ જીનાગમનું પરમ રહસ્યભૂત સૂત્ર એકદમ આપણું ધ્યાન ખેંચે છે. એ પણ એ પેજ ઉપર છે. જોયું કદી? તો ત્યાં જ માણસ એકદમ આમ લાઇટમાં આવી જાય તો કે આ શું છે? જીનાગમનું પરમ રહસ્યભૂત સૂત્ર એટલે નિર્ગ્રંથ પ્રવચન. તો અત્યાર સુધી મેં જે કંઈ આ બધા સાંભળ્યા કર્યા તો એ શું નિર્ગ્રંથ નહોતા? તો કે હતા ખરા, પણ તને ખબર નહોતી. એમ શાસ્ત્રકારની પણ દ્રષ્ટિ હજી ત્યાં ગઈ
ન હોવી જોઈએ એમ માનવું રહ્યું. અરે આમાં નિર્ગ્રંથ પ્રવચન એટલે શું? કે જે પ્રવચનની અંદર કોઈ ગાંઠ, એક નાની સરખી ગાંઠ પણ તમને કર્મની ગતિમાં લઈ જાય, નેવર, એવું ફેલ, નહીં પહોંચી શકે, એ તમને નહીં બાંધી શકે તમને. એવું જ એમાં રહસ્ય ઘૂંટાયેલું છે, એવું શાસ્ત્ર. અને એ શાસ્ત્ર અત્યારે જો કોઈની પાસે હોય તો મારા પ્રભુ પાસે છે. એનો એક જ દાતા છે અત્યારે, શ્રીમદ રાજચંદ્ર. પંચમ કાળમાં અવતાર ભલે લીધું હોય પણ છે ચોથા કાળનો માનવી. બાકી રહી ગયું તે પૂરું કરવા માટે નહીં, આપણા જેવા જિજ્ઞાસુ જીવોને લઈ જવા માટે એક બાવળના ઝાડ પર બેઠો છે. ઝાડની નીચે સૂયો ભોંકાય છે. શરીર પર કપડું નથી, રાખ ચોપડીને બેઠો છે. ઊની ઊની હવા, શરીર લાલ ચોળ થઈ જાય છે, એ હવા પણ લે છે. અહીંયા વાત જુદી કરે છે. આવા સંતો આ નિર્ગ્રંથ પ્રવચનની ટોચે પહોંચી શકશે. તો સુખ છે ત્યાં છે શું? તો કે આનંદની ગટાગટી છે, નિરંતર એ રસને પીતા હોય છે. આવા સંતો જંગલમાં હોય, શરીરે નગ્ન અવસ્થા હોય, આમ તાપ તપતો હોય, આપણે અહીંયા તપે છે એનાથી તો કઈ ગણું. શરીર ઉપર કપડું ના હોય, રાખ ચોળી હોય. રાખ એટલા માટે ચોળે કે રાખમાં એક એવું તત્વ છે, એવું ગુણ છે કે ગરમ પ્રવાહને આવતા તે રોકે છે. પોતે ગરમ થઈને ઠંડી થઈ છે ને, એટલે એમાં એક એવો પ્રકાર છે રાખમાં. આપણને ખ્યાલ હશે તો જૂના જમાનામાં બહેનો સગડી કે ચૂલો એ રાખની સાથે ભેળવી કરીને ઉપર લગાડતા હતા. આપને ખ્યાલ હોય તો પાણીમાં રાખને મેળવે અને પછી ચૂલા ઉપર એનું એક થર આપે. એ થર આપવાનું કારણ શું છે? એટલું જ કે તમે રોટી શેકતા હો તો તમને તાપ ત્યાંથી ઓછું મળે. આ તો ખ્યાલ નહીં હોય, એ તો કરતા હતા વડીલ, તો આપણે કરીએ છીએ. ડોસી પાસે જોયું હતું, આ ડોસીઓ પાસે શું છે પ્રભુ તો કે છે. તો એ આવી આત્માની આત્મદ્રષ્ટિ જીવનમાં વહેતી મૂકી દે છે સંતો. જેનું ચારિત્ર તેવું ચરિત્ર બને છે. એ ચારિત્ર નથી રહેતું. પછી એમાં શું ફેર છે સાહેબ? ચારિત્રને રાખવો પડે છે, ચરિત્ર સર્જાઈ જાય છે. ઓલાને સાચવવો પડે છે અને એની જરૂર નથી રહેતી. ચરિત્ર તો સહેજે જ. ચારિત્ર એક વચમાં લીટી બદલી. ચારિત્ર અને ચરિત્ર શું ફેર લાગ્યો? કે એકમાં વસ્ત્ર પહેરેલા છે તેને ચારિત્ર કહેવાય છે, એકને વસ્ત્રની જરૂર તો નથી, આત્માના અનંત ગુણોએ ત્યાં સ્થાન લઈ લીધું છે, એ ચરિત્ર છે. આત્માના અનંત ગુણોએ સ્થાન લઈ લીધું છે ત્યાં, એ ચરિત્ર છે. કોઈ એમ કે હું દિગંબર છું માટે જ્ઞાની છું, ના. હું વસ્ત્ર પહેરું છું માટે જ્ઞાની છું, ના. અહીંયા તો કંઈક જુદી જ વાત આવી. કેટલું સુંદર પ્રભુ! ચારિત્ર અને ચરિત્ર શબ્દના ભેદમાં આટલો જ ફરક છે. તો કે છે પરમ કૃપાળુ દેવની વાત ફરી પાછી એમાં આપણે આગળ લઈએ છીએ કે એમનો સતત લક્ષ્ય દેહથી ભિન્ન હું દેહી આત્મા છું એમ નિરંતરપણે મુખ્યતાથી આત્મા પ્રત્યે જ હતો. કૃપાળુદેવ જ્યારે માળા ગણે ત્યારે અરિયંતમાં નહોતા, હું અરિયંત છું ત્યાં હતા. હું અરિયંત છું ત્યાં હતા. હજી જેટલી ચૂક છે એટલી મારે એને જવા દેવી છે, પણ ભગવાનમાં નહોતા.
ફરીને. તમે નહીં કરતા એમ મરશો. પહેલા પોતાના જીવનમાં ઉતારો, પછી એ સેજે જશે, પછી આ ગુણ આવશે. સમજાય છે? તો 20-21 વર્ષની ઉંમરમાં એ જે 3-4 પ્રતિઓ બહાર આવી એના પરથી આપણને ખ્યાલ આવે છે. પછી બીજું એક પુસ્તક હતું, આત્માને પરમેશ્વર માનવું. એ કોઈ પત્ર ઉપર, પુસ્તક ઉપર લખાયેલું છે. મને ખ્યાલ નથી, આપને કોઈને ખ્યાલ હોય તો. કૃપાળુદેવના પત્ર ઉપર કોઈ એવું આપણે પુસ્તક છે, એમાં લખેલું છે. શું લખેલું છે? આત્માને પરમેશ્વર માનવું. પહેલા આવ્યું ટાઇટલમાં આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યો, પછી આવ્યું નિર્ગ્રંથ પ્રવચન. હવે ત્રીજી વાત આવી છે આત્માને પરમેશ્વર માનો. એ ક્યાંક લખાયેલું છું, કોઈ પત્રમાં હશે, નહીં હોય તો જોજો, બધા તૈયારી કરજો. આત્માને પરમેશ્વર માનો. એ બધા જ વચનો એટલા પાવરફુલ છે કે તમારું જીવન બદલાવી શકે છે. 700 મહાનીતિમાં હવે ક્યાંક છે ખરા? તો કે છે કે આત્માને પરમેશ્વર માનો, આત્મ પરમાત્મા સમાન માનો. આ બધા જ વચનો ત્યાં છે. જો મળે તો જુઓ. નહીં, એ ખાલી વાંચવા જેવા નથી, એના તળિયું પકડવા જેવું છે. ટોપો નહીં પકડતા, તળિયું પકડજો. આવશે, આગળ આવશે. અને એક વાત બહુ સરસ મજાની અહીંયા જ્ઞાનીઓએ કહી છે. 192 બરોબર, 192 વચનામૃત 141 પેજ નંબર 192. એટલે જ્યારે તમારું એક વાત બહુ જ સરસ કે આદતો તમારી બગડે ને ત્યારે કર્મ ઉપર દોષ આપવાનું છોડી દેજો. કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકાઈ, અગ્નિ સહે ઘન ઘાત જબ લોહે કી સંગતિ પાય. એના જેવું કર્મે કોનો સંગ કર્યો? તે સમયે કર્મોનો જ સંગ કર્યો, મમકારનો, અહંકારનો એનો સંગ કર્યો તો તે દુઃખી થયો છે. આવે કર્મ ઉપાર્જન તારા કરેલા છે તો બહાર નહીં જાય કોઈના ઘરે. હવે એ મને જોવા જ નથી, મને એની હવે જવા દો, મારે કંઈ એમ પણ નહીં ચાલે. કેમ કે તારા બોયેલા છે તો એને હવે તારા જ્ઞાનમાંથી વિદાય આપવાનું પણ તારા હાથે જ છે. જેને તું લઈ આવ્યો છે ને ત્યાં છોડી આવો એમ. ઠીક છે, ચાલો વાત આગળ કરશું. સમય થઈ ગયો છે, ઘંટી વાગી ગઈ બેલ. વાગે ભાઈ, એનું તો ટાઈમે વાગે ને બાપા, શું કરે. આ ઉપદેશના સારને પણ જ્યાં સુધી યથાર્થ સમજાતું નથી ને ત્યાં સુધી તે ઉપદેશ પણ આપણા જીવનની અંદર મહદ અંશે કાર્યકારી થાય છે. કાર્યકારી તો થાય જ, જ્ઞાનીના વચનો છે, પણ મહદ અંશ હોય એમ થોડું છે શાસ્ત્રમાં, એ પણ વાત આવે છે. મહદ અંશે કાર્યકારી થાય, વિશેષ નહીં એમ. ચાલો, ઓમ શાંતિ.